સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા રઘુરાજ રૂડી વાદળી બોધ જળ ભારે નમ્યા સંસાર સાગર માં મુમુક્ષુ ક્ષિપ સમ મુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તા લતા રચતા જીવન મુક્તા લતા પુનીત એ ગુરુવર્યના પદ પંકજે મુજ શિરન में दुर्लभ मनोहर संत सेवा विरहથી કઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પુરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. એવા વચન જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. અગમ એંધાણી પૂજ્ય શ્રી મગન બાપાની શતાયુ જીવનની ભક્તિ. અગમ એંધાણ દેહ વિલયના કુપાવદેવ તો ત્રિકાળ જ્ઞાની, પૂર્ણ આત્મ સ્વરૂપને પ્રાપ્ત થયેલ, બધું જાણે. કુપાવદેવના ભક્તો સૌભાગભાઈ આગળથી તિથિ લખીને મોકલે. અંબલાલભાઈ 1 મહિના પહેલા એના પત્નીને મધરાતે કહી દીધેલું, રાતના 2 વાગે. જૂઠાભાઈ તો કુપાવદેવ લખીને મોકલાવેલું. પ્રભુશ્રીજી તો કહેતા અમારે મૃત્યુ મહોત્સવ છે. બ્રહ્મચારીજીએ દેવવંદન કરી કુપાવદેવના ચિત્રપટની સમક્ષ કે જેની માથે મોત હોય, બધા માટે મોત છે કે જેનું આવે એને વયું જાવ. એટલે આત્મા ભક્તિના બળે નિર્મળ થાય એટલે અગાઉથી ખબર પડી જાય કે હવે કેટલું આ દેહમાં રહેવાનું છે અને હવે ક્યારે આમાંથી નીકળી જવાનું છે. પણ ડર ન લાગે. અગમ એંધાણ દેહ વિલયના છેલ્લા 6-8 મહિનાથી તેઓ અવારનવાર કહેતા કે હવે ખાવાની રુચિ રહી નથી. જોકે ખાસ કોઈ રોગના ચિહ્ન નહોતા, પણ ખોરાક ઓછો કરી નાખેલ એ પણ એક ભાવિનું એંધાણ તો હતું જ. રોગ કંઈ ન હોય અને ખાવા પીવાનું ઓછું કરી નાખે એટલે સમજી જવાનું. મેડિકલ સાયન્સની રીતે તપાસો તો કાંઈ રોગ ન હોય, પણ ખાય નહીં, પીવે નહીં, અથવા ઓછું ખાય, ઓછું પીવે, એટલે આયુષ્ય પૂરું થવાની આ એંધાણી છે. અને શાસ્ત્રીય રીતે તો જો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે સોય, એ જેટલો સ્પર્શ થવાનો હોય પૂતગલને, એટલે પૂતગલની કોથળીમાં પૂતગલ મુકાવાનું હોય, એ ભાતનો સ્પર્શ, એ ઘઉંની રોટલીનો સ્પર્શ, એ શાકભાજીનો સ્પર્શ, એ દાળનો સ્પર્શ, જેટલો થવાનો એટલો જ થાય. એમાં એક પરમાણુ વધઘટ ન થાય. કાંઈ બધું વ્યવસ્થિત છે વ્યવહારમાં. પરમાત્મા પુરુષાર્થને આધીન બધું બદલે. વ્યવહારમાં તો એ નક્કી કરીને આવ્યો હોય, પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર. એટલે જો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે હોય, ત્યાં મમતા કે સમતા થાય, રાગ કે દ્વેષ થાય, હર્ષ કે શોક થાય, એ પ્રમાણે કર્મ બંધ કે કર્મ ક્ષય થાય. મમતા સમતા ભાવ છે, કર્મ બંધ ક્ષય હોય. અમો વડવા આશ્રમમાં દિવાળીની માળા અર્થે ઓક્ટોબર ઈસવીસન 2014માં મુંબઈથી આવવા નીકળ્યા ત્યારનો આ પ્રસંગ છે. તારીખ, વાર, ઓડિયો વિડીયોના સાબિતી સાથેનો. દેહ વિલયના 7.5 મહિના પહેલા બનેલ આ પ્રસંગનું વિડીયો રેકોર્ડિંગ પણ કરેલ છે. છેલ્લા 1-1.5 વર્ષથી મગન બાપા એમના ખેતરે ગયા જ નહોતા. અમને ખબર કે 6 મહિને એકાદ વાર જાય આંટો મારવા માટે, નામ પૂરતું. વ્યવહાર એટલે ઓલાને એમ ન થાય માણસોને કે અમારા ઉપર જ છે બધું. એકાદ વાર ખેતરે આંટો મારવાનું બને 6 મહિને, એટલે અમોએ મગન બાપાને પૂછ્યું કે ખેતરે આંટો મારી આવો છે? તો કહે કંઈ નહીં, કોણ ટીચાય નકામું, એટલે કોણ હેરાન થાય, અમે કોઈ અમને કંઈ અગવડ નથી. તો થોડી વાર પછી વિચારી કે ઠીક ત્યારે જઈ આવીએ, પછી ફરી ક્યાં જવાના છીએ. એટલે ફરી વાર એ ખેતરે જવાનું નથી આ ભાવે. અને રાગદ્વેષ નથી કર્યો તો પછી ક્યારેય નહીં. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળા કર્યા છે તે હળવે હળવે આપી દઈને ઋણ મુક્ત થઈ જાય તો ફરીવાર એ જગ્યાએ આવવું ન પડે.
વચનામૃત 37માં ગોપાલદેવે જોઠાભાઈને લખ્યું છે. આવો જવાબ માર્મિક જણાવ્યો, તુરત જ અમે ખેતરે જવા ગોઠવ્યું, જાણે ખેતરની ક્ષેત્ર પ્રશ્ન પૂરી કરવા. ગોપાલદેવ મુંબઈથી ઈડર જાય, ઝવેરીનો ધંધો છોડીને. દિવાળીના દિવસોમાં રાળ જ આવે, કાવીઠા આવે, વડવા આવે, ભાગીદારોને ગમે, પણ એ જાતની ક્ષેત્ર સ્પર્શ ન હોય. ફરીવાર આવે પાછા ચરોતરમાં, એ જ જગ્યાએ ફરીવાર આવે. કાવીઠા ફરીવાર આવ્યા 52માં, ફરીવાર 54માં. કેમ? એ ક્ષેત્ર પ્રશ્ન પૂરી કરવાની હોય કે ફરીવાર અમારે હવે આવું નથી, અપુનરાવૃત્તિ. તો આપણે ફરીવાર જાય ઘણી જગ્યાએ, આપણને ગમ્યું હોય બહુ એટલે જાય કે અહીંયા બહુ મજા આવેલી ગયા વેકેશનમાં. એ મજા આવે ને એટલે ફરીવાર ત્યાં જવું પડે. પછી ફરીવાર જવું પડે એટલે મજા માટે નહીં, કાંઈ સજા પણ મળે. પાપનો ઉદય હોય, હલકી ગતિ બાંધી હોય. નાયગ્રા ફોલ જોવાનું બહુ ગમે છે, ત્યાં મગરમચ્છ કે માથલું થાય પછી પાણી. જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે છે. રણછોડ ધારસીભાઈ સાથે કુપાવદેવ નિવૃત્તિ અર્થે ધરમપુર વિચારતા હતા. સ્મશાન ભૂમિમાં જતા હતા. કેળના ફૂલ બધા નાજુક, કુંબળા એકદમ, ઝૂલે પવનથી. ત્યાં ધ્યાન જાય છે રણછોડ ધારસીભાઈનું. ગોપાલદેવ કહે છે ત્યાં જો આત્મા બહુ ખેંચાયો ને તો ત્યાં જન્મ લેવો પડશે. તો સુયોજિત રીતે કહે છે આ મને બહુ ગમે, મારે જોવા જવું છે, આ વેકેશનમાં આમ કરવું છે ને આ વેકેશનમાં આમ કરવું છે. લોકો લોનથી પૈસા લઈ અને પરદેશ જાય છે આ બધું જોવા કરવા માટે, અને બંધ પાડશે પછી છૂટે ક્યારે? ખેતરની ક્ષેત્ર સ્પર્શના જાણે પૂરી કરી. 99 વર્ષની ઉંમર, 99 વર્ષ અને 6 મહિના. થાક અને નબળાઈ. આગલે દિવસે મુંબઈથી નીકળી આખી રાત્રિની ટ્રેનની મુસાફરીનો થાક. રાત્રે 12:30 વાગે ટ્રેનમાં સૂતા, 4 વાગે ઉઠી ગયા. સવારે 6 વાગે સુણાવ પહોંચી, નાઈ કરી 1 કિલોમીટર જેટલું અંતર ચાલ્યા પોતાના ઘરેથી પોતાના ભત્રીજીને ઘરે, કહેવા માટે કે અમે વડવા આશ્રમમાં દિવાળીની માળા કરવા જઈએ છીએ, 15 દિવસે પાછા આવશું કે 10 દિવસે પાછા આવશું. એટલો સંદેશો. એટલે શોધખોળ ન કરે, ફોન ન કરે. ફોન તો એને આવડતો જ નહીં. ભત્રીજીને ઘેર મુંબઈથી આવ્યા નહીં અને પાછા વડવા દિવાળીની માળા કરવા જવાની જાણ કરી પાછા ફરી સવારે 8:30 વાગે સુણાવ ખેતરે પહોંચ્યા. અમે 2 જણે બંને બાજુ પકડી રાખી આખા ખેતરની ક્ષેત્ર પ્રશ્ન પૂરી કરી. એક ભાઈ હતા સાથે. કોઈ ચર્ચા કે પૂર્વ યોજના વિના જ તેમણે ફરી ક્યાં જવાના છે આ માર્મિક વચન કહેલ, તેથી કરી તે ક્ષેત્રે નમસ્કાર કર્યા, ખેતરની 4 બાજુ ફર્યા. આનું વિડીયો રેકોર્ડિંગ એ કરેલ છે. આ ખેતરે ફરી હવે ક્યારે આવવાનું નથી. એટલે એ બોલેલા માર્મિક, હવે ફરી ક્યાં અહીંયા આવવાનું છે, તો ફરી ક્યારે નથી આવવાનું. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળા કર્યા છે તે હળવેળવે તેને આપી દે ઋણમુક્ત થવું, એ જ તેની સદા સૌપયોગી, વાલી અને શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસે છે. ગોપાલદેવ કહે છે બાકી તેને કંઈ આવડતું નથી, તે બીજું કંઈ ઈચ્છતોય નથી. પૂર્વકર્મના આધારે તેનું સગળું વિચારવું છે. વચનામૃત 37 જોઠાભાઈને લખે છે ગોપાલ. અમો શ્રીમદ રાજચંદ્ર મંદિર દેવલાલીને 50 વર્ષ પૂર્ણ થયા. તેના ઉત્સવ નિમિત્તે ભક્તિ સ્વાધ્યાય અર્થે દેવલાલી નવેમ્બર ઈસવીસન 2014ના પહેલા અઠવાડિયા દરમિયાન, એટલે તારીખ 1 નવેમ્બરથી 6 નવેમ્બર ઈસવીસન 2014, 25 મુમુક્ષુ અને પૂજ્ય શ્રી મગન બાપાના સત્સંગ સમાગમના ઘણા સમયના ભાવ હોવાથી એને મળવાનું નક્કી કરેલું. અમે આશ્રમની બહાર એક ઉતારે ઉતરેલા અને બધા મુંબઈથી આવેલા કે અમારે ઘણા દિવસથી મળવાનું છે, અને દિવાળી વગેરે અહીંયા કરેલી વડવા. એટલે કે આ અવસર મળ્યો છે, બધા ત્યાંય આવેલા દેવલાલી આશ્રમમાં. એટલે સાંજનું દેવવંદન પત્યું પછી બધા ઉતારે આવ્યા. સાંજના દેવવંદન બાદ બધા મુમુક્ષુઓ ઉતારે આવ્યા, અને દર વખતે એમની રુચિ અનુસાર હું નક્કી કરું કે 3.5 કલાક કે 1 કલાક, એટલે શરૂ કરે બોધ આપવાનો. કોઈ પ્રશ્ન પૂછે તેનો જવાબ આપવાનો, અને ગોપાલદેવના, પ્રભુશ્રીજીના, બ્રહ્મચારીજીના ગુણગાન ગાવાના હોય, વિષય કશાય છોડવાની વાત હોય. મગન બાપાને બોધ આપવા વિનંતી કરી, તેથી મેં તેઓને કહ્યું કે આ બધાને કંઈક ફરમાવો. તો એ ટૂંકમાં ગોપાલદેવની શ્રદ્ધા દ્રઢ થાય, 5 દિનના વિષયો ઘટે, મન કાબુમાં આવે, કશાય ઘટે અને ભક્તિ વધે. આ બાબતની વાત કહી લગભગ 30 મિનિટમાં બધું સમેટી લીધું. એ તો મારે બંધ કરાવવું પડે,
કે બસ હવે સમય થઈ ગયો છે, કે હવે આમ છે, કે હવે રાતની ભક્તિનો ગંઢ પડ્યો કે એમ, અને એટલે એની મેળે જ પતાવી દીધું 30 મિનિટમાં. ઘણું કરીને આવે વખતે મારે તેઓની શાતા મુજબ નક્કી કરી વચ્ચેથી બંધ કરવા કહેવું પડતું. તેને બદલે તેઓ 2 હાથ જોડી મસ્તકે હાથને અડાડી આંખો મીચીને બોલ્યા, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ. પછી બોલ્યા, આપણે મોતના મોઢામાં છીએ, અમારો જોગ હવે પૂરો થઈ ગયો છે. તમારી પાસે મૂડી આયુષ્યની છે, અમે શોધીએ તો હવે જડે એમ નથી, અમારી બધી વપરાઈ ગઈ. કેમ હવે હજી જીવો છો? તો કે મૂડી ખલાસ થવા આવી છે, કહેવાનું બધું કહી દીધું, હવે બીજું શું કહીએ, ભક્તિ કરજો. આ એ રેકોર્ડ કરેલું છે. અમે જાણીએ કે આ બધું માર્મિક બોલે છે આવું, કે હવે કહેવાનું બધું કહી દીધું, હવે શું કહેવું છે. આવું 100 વર્ષ મેં કહ્યું નહોતું. ટાઈમ નક્કી થાય, બોધ આપ્યા જ કરે, પછી મારે કહેવું પડે કે હવે બંધ કરીએ, કે હવે ગંઢ પડ્યો કેવું. આટલું જલ્દી સમેટી લીધું, જેથી અમે વિમાસણમાં પડ્યા કે જાણે હવે ભાષાના પૂતગલ આયુ કર્મ સાથે ખૂટવા જણાય છે, ઓછા થવા માંડ્યા. અને આ અંગત રીતે નોંધેલ અને તેનું ઓડિયો રેકોર્ડિંગ પણ કરેલ. અને પછી તેઓ સૂઈ ગયા પછી લંબાણપૂર્વક ચર્ચા પણ કરેલ. આ દેહ વિલયના 7 મહિના પહેલાની વાત છે. 4 નવેમ્બર ઈસવીસન 2014 દેવલાલી. મોટો કાર્યક્રમ હતો. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ દેવલાલી, 50 વર્ષ પૂરા થયેલા, એટલે ખાસ વાંચન અર્થે બોલાવેલા. તો આપણે તો ગોપાલજીના ગુણગ્રામ ગાવા છે, એક સ્થળ વધે તો સારું છે ને, કે વધારે પ્રભાવના થશે. દેવલાલીના આ સત્સંગ ભક્તિના કાર્યક્રમ બાદ ફક્ત 3 જ વાર તેઓએ જાહેરમાં સ્વાધ્યાય કરાવેલ. એટલે જાહેરનો સ્વાધ્યાય એમ ગણ્યો તો એ છેલ્લો હતો. પછી ખાલી 3 વાર, એ પણ ઉદીર્ણા કરીને, એને ખબર નહીં પણ મેં જ ગોઠવી નાખેલો. તારીખ 9 એપ્રિલ 2015 ચૈત્રવદ 5મ ગોપાલજીનો દેહ વિલય દિવસ, અમારે ઘેરે જ ગોઠવેલું, ખાલી 20 મિનિટ. એક માળા કરી સજાત્મ સ્વરૂપ પરમ ગુરુની, અને મેં કોઈ કાંઈ બોલો એટલે 7 થી 10 મિનિટ બોલ્યા. એ તો 1.5 કલાક બોલે આવા દિવસે. તો એમાં અંબાલાલભાઈનું જે વિરહ વિશેનું આખું મોટું લખાણ છે ગોપાલદેવનું, ગૌતમ વિલાપ જેવું, એ આખું વાંચે, આંખમાંથી આંસુ એ જાય. 20 મિનિટમાં પતી ગયું. 12 એપ્રિલ 2015 ઘાટકોપરમાં એક મુમુક્ષુભાઈ જો ઘણા વખતથી મગન બાપાના સત્સંગની ભાવના ભાવતા, તેઓને ત્યાં 15 મિનિટ હવે વાંચ્યું. આખી આત્મસિદ્ધિની ભક્તિ કરી બધાએ, એ બેઠા, એને વાંચવાનું કોઈ 15 મિનિટ વાંચીને સમેટી લીધું. પછી કે ભક્તિ કરજો. એટલે ભાષાના પૂતગલ હોય, કેટલું બોલવાનું છે, કેટલા શ્વાસ લેવાના છે, કેટલા પગલાં માંડવાના છે, કેટલું ખાવાનું છે, કેટલું પીવાનું છે, આ બધું કાર્બન વર્ગના આત્મા સાથે જોડાય છે, એનું માપ હોય બધું. એ ભાષાના પૂતગલ બંધ થઈ જાય એટલે મૌન અંગીકાર કરે, અને પછી આભ્યંતર મૌન સંકલ્પ વિકલ્પે વયા જાય. પહેલા બાહ્ય વાણી છોડવાની હોય, પછી અંતરંગ વાણીએ છોડી દે, ઠરી જાય. પછી એવમ ત્યક્તા બહિર્વાચા ત્યજેજ અંતરશેષત એશ યોગ સમાસેન પ્રદીપ પરમાત્માની. આ સમાધિ શતકનો 17મો શ્લોક છે. પરમ કૃપોદય સંવંત 1949માં પ્રભુજીને સમજાવેલો. એટલે પહેલા મૌન, બહારની વાણી, આપણે જેને મૌન કહે, બોલવું નહીં, અવાજ નહીં, એમ. પછી અંતરંગ સંકલ્પ વિકલ્પે ઠરી જાય. આ યોગ ભેગા થાય સમાસેન પ્રદીપ પરમાત્માની, પરમાત્મા પદ હાંસલ થાય. 26 એપ્રિલ 2015 વૈશાખ સુદ 8મ પરમ પૂજ્ય પ્રભુજીનો દેહ વિલય દિવસ, શ્રીમદ રાજચંદ્ર મંદિર ઘાટકોપર. તે ફોન આવ્યો કે મગન બાપા મુંબઈમાં છે, તમારા ઘરે, અમને ખબર છે, તો આવશે? મેં કીધું હા. શારીરિક અસ્વસ્થતા હતી, અને દર વખતે તે વાટ જોતા હોય કે આપણે ગોપાલજીના ગુણગ્રામ ગાવા માટે ફલાણી જગ્યાએ જવું છે. એટલે મેં જ કીધું કે આપણને બોલાવ્યા છે. મેં કીધું ફોન આવેલો એટલે મેં હા પાડી દીધી છે. એટલે ગયા પછી, અને ત્યાં પ્રભુજીની બધી વાત કરી. આ વખતે તેઓએ પૂછેલ કે તેઓએ આપણને બોલાવ્યા છે કે શું? મેં કહ્યું ત્યાંના વહીવટકર્તાની વિનંતીનો ફોન આવેલ, મેં હા કહી દીધી છે. હવે ઉદય પૂરો થયે, ઉદયના કરીને કાંઈ કરવું નથી. આવે તો નાય નહીં, ના આવે તો આય નહીં, જેમ થાય એમ, પૂર્વ પ્રયોગે. હવે છેલ્લો પ્રસંગ એક છે અગત્યનો. અગાસ આશ્રમના છેલ્લા રોકાણની વાત છે. તારીખ 19મી માર્ચથી 27મી માર્ચ 2015 ઈસવીસન 2015. રવિવાર તારીખ 22મી માર્ચ 2015 રીતે સાંજના ચોવિયાર કર્યા બાદ
અમો રૂમ તરફ પાછા ફરતા હતા ત્યારે મગન બાપા એકાએક બોલ્યા કે આપણે મેડીએ જઈ આવીએ. મેડી એટલે જ્યાં પ્રભુશ્રીજીની બેઠક છે ત્યાં પહેલે માળે, અને બાજુમાં બ્રહ્મચારીજીની બેઠક છે. દર્શન કરી આવીએ. દાદરો તો ચડી શકતા નથી, એટલે ધીરે ધીરે હેડશું, આપણે ચડશું. 2 દાદા જેટલું ઉપર ચડવાનું. એથી અમોએ, મેં અને આણંદના એક ભાઈએ બંને બાજુથી ઉચકીને ઉપર ચડાવ્યા. હજી બોલે ના ના, એટલી વારમાં અમે ડોળીને જેમ ઉચકી લીધા. બધે દર્શન થયા બાદ રાજ મંદિર પાસે જતા પોતે આ જ જગ્યાએ પોતાની 19 વર્ષની ઉંમરે પ્રભુશ્રીની આજ્ઞાથી બ્રહ્મચારીજી પાસેથી સ્મરણ મંત્ર, ભક્તિ, 7 અભક્ષનો ત્યાગ, 7 વ્યસનનો ત્યાગ સાથે રાત્રિ ભોજનના ત્યાગની આજ્ઞા લીધેલી તે, અને પછી આજીવન બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા લીધેલી. આ પ્રસંગ આખો વર્ણ્યો કે હું અહીંયા ઊભો હતો, બ્રહ્મચારીજી અહીંયા ઊભા હતા. જ્યારે અગાસ જાય ઉપર ત્યારે યાદ તો કરો જ. આ વખતે લંબાણમાં આજીવન બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા લીધેલી તે પ્રસંગ તાદ્રશ્ય વર્ણ્યો. પછી અમે નીચે ઉતરતા હતા ત્યારે તેઓ સંતોષભાઈ બોલ્યા, સારું થયું, બધા દર્શન થઈ ગયા, હવે ફરી અવાય કે કેમ? એટલે હવે અહીંયા ફરી આવવાનું નથી. આખું લંબાણમાં વાત કરી. આમ તો 20 વર્ષમાં 20-25 વાર કર્યું છે એ વાત, પણ આ લંબાણમાં પછી એ જ જગ્યાએ કે હું અહીંયા ઊભો હતો, બ્રહ્મચારી અહીંયા ઊભા હતા, પ્રભુજી અહીંયા બેઠા હતા. એણે કહ્યું જાઓ આપો. આવા બધા પ્રસંગો અમે નોંધી લેતા હોવાથી તેઓ આ પ્રમાણે બોલ્યા કે અમારી ભવિષ્યની દહેશત મજબૂત થઈ કે હવે તેમનું આયુષ્ય પૂરું થવા જાય છે અને અમારા માટે સત્સંગનો જોગ હવે ઘટવા માંડે છે. વળી દેહ વિલયના 2 મહિના અગાઉ 27મી માર્ચ 2015 દિવસે તેમના ભત્રીજા 15 વર્ષ બાદ, એમના કાકા થાય ને, લંડનથી મળવા આવ્યા. અમે અગાસ આશ્રમમાં હતા, રૂમ નંબર 1માં. બપોરે 2 વાગે તેઓ આવ્યા. અમુક વાતચીત કરી, 5 મિનિટ વાત કરી ખાલી. પૂજ્ય શ્રી મગન બાપા તમને 2 હાથ જોડીને કહે છે, ઠીક, ત્યારે હવે તારે લંડન પાછું ફરવું હોય તો ફરજે, આપણે હવે મળીશું નહીં. 15 વર્ષ પછી મળ્યા છે. 5-7 મિનિટ વાત કરી લીધી કે ઠીક, ત્યારે જય પ્રભુ, હવે આપણે મળશું નહીં, તારે જ્યારે લંડન જવું હોય ત્યારે જાજે, કે અમે સત્સંગ સમાગમ અર્થે જાય છે. હજી તો બેઠા છે, હજી ઘણી બધી વાત એને કરવી છે. 5 મિનિટ બધું સમેટેલું કે ઠીક, ત્યારે હવે તારે લંડન પાછું ફરવું હોય ત્યારે ફરજે, આપણે હવે ફરી મળીશું નહીં. આ પ્રમાણે તેમનું બોલવું અમને અસામાન્ય લાગેલ અને તરત જ નોંધી લીધેલ. બુધવાર તારીખ 1 એપ્રિલ 2015 રાત્રે સુણાવમાં એક મુમુક્ષુભાઈને ઘેર ભક્તિ સત્સંગનો કાર્યક્રમ હતો. કોઈનો જન્મદિવસ હોય ને કે નવું ઘર લે ને, એટલે વ્યવહારિક ઉજવણાને બદલે આવી ભક્તિ રાખે. આત્મસિદ્ધિ, વિષ દોરા, યમ નિયમ, ક્ષમાપના, માળા ને એવું બધું રાખે, પછી પ્રભાવ ના કરે. એટલે આવો ભક્તિ સત્સંગનો કાર્યક્રમ હતો અને 1.5 કલાક 1 કલાક વાંચન રાખે. એટલે મગન બાપાને સુણાવવા જ રાખેલા હતા. અને હું રાત્રે મુંબઈથી નીકળી આગલા દિવસે ગુરુવાર તારીખ 2 એપ્રિલ સવારે 6 વાગે સીધો સુણાવ મંદિરે પહોંચ્યો. તો 6 વાગે નિત્યક્રમ કરતો હોય મંદિરમાં, એટલે લેવા માટે. જ્યાં સવારની ભક્તિ ચાલતી હતી, જે પૂર્ણ થતાં મેં તેઓને મુંબઈ લઈ જવા આવ્યો છું એ વગેરે જણાવ્યું. વર્ષોથી તેઓને લેવા મૂકવા જાઓ ત્યારે લગભગ હું જ તેઓના ભત્રીજીને અને ભત્રીજા જમાઈને સંદેશો આપવા જાઓ કે અમુક સ્થળે અમે જઈએ છીએ, અને એ કારમાં જ બેઠા હોય, રિક્ષા હોય તો રિક્ષામાં બેઠા હોય, કે એને ઘરે હું કયા આવું એમ. આ વખતે કે હું સાથે આવું કે, પણ આ વખતે કંઈ વિપરીત જ બન્યું. અમે સવારે 7 વાગે સુણાવથી મુંબઈ જવા નીકળ્યા અને તેઓ શ્રી તેમની ભત્રીજી ને ભત્રીજા જમાય એ આ માર્ગમાં નથી કાયેલો. તેઓને 2 હાથ જોડીને નમસ્કાર કરી છે, બસ ત્યારે જય પ્રભુ, બસ જાઉં છું, આ પહેલી વાર, ને તો એ ક્યારે મળે જ નહીં, હું જ કહી આવું કે મારે આવવું છે એમ કરીને. ભત્રીજીને તો ઠીક, ભત્રીજા જમાઈને કહે છે આ માર્ગમાં છે જ નહીં, એ તો બીજો ધર્મ એનો પાળે છે, જે કુલ ધર્મ હોય એ. છોકરી તો પરણીને સાસરે જાય એનો ધર્મ હોય. બસ ત્યારે જય પ્રભુ અને અમો રવાના થયા. આ પ્રકારનું દ્રશ્ય 20 વર્ષમાં અમે પ્રથમ જ જોયેલું. તેઓ 2 હાથ જોડી નમસ્કાર કરીને વિદાય લે છે, જે અમારા માટે આશ્ચર્યકારક હતું અને નજીકના ભાવિમાં વિદાયના એંધાણ કરાવી ગયું. મગજમાં એવું તો અમને કોતરાઈ ગયેલું. આ વાત કરું હજી મને યાદ આવે છે કે પછી તો પ્લેનમાં મુંબઈ ગયા, ઘરે ચપ્પલ કાઢતા કાઢતા મેં કહ્યું કે મગન બાપા હાથ જોડીને સુણાવથી નીકળ્યા છે અને હવે પાછા ઘરે સુણાવ જવાના નથી. આ તો 58 દિવસ પહેલાની વાત, અને ખરેખર પછી પાછા સુણાવ ગયા નથી. આ તો દેહ વિલયના 58 દિવસ પહેલાની વાત છે, પણ એની
એ જે શૈલી હતી વાત કરવાની, હાથ જોડવાની, બોલવાની કે બસ, ત્યારે અમને ખબર પડી ગઈ. ઘણી વાર મોગમમાં જ બોલે થોડું, અમને ખબર પડી જાય. ખોરાક ધીરે ધીરે હવે ઘટતો ચાલ્યો. 2-3 દિવસના આતરે બપોરે જમીને કહેતા કે હવે સાંજે મારું જમવાનું બનાવવાનું નહીં. અને છેલ્લા 10 દિવસ દરમિયાન તો નિયમ પ્રમાણે એક જ વાર ભોજન લેવા ઠરાવેલું. તેઓ વારંવાર કહેતા કે કેટલું ખાધું, કેટલું પીધું. હું તો ધરાઈ ગયો છે કે 100 વર્ષથી કેટલું ખાધું ને કેટલું પીધું. હવે હું ધરાઈ ગયો છું આયુષ્યથી કે 100 વર્ષ કે યુગ બદલી ગયો કે એટલે બીજી ત્રીજી ચોથી પેઢી શરૂ થઈ ગઈ છે કે હું 100 વર્ષથી જીવું છું. વળી કે હું પૈસાથી ધરાઈ ચૂક્યો છું, મારે ક્યાં વાપરવા જ છે કે 55 વર્ષ પછીની ઉંમરથી 100 વર્ષ સુધી એ કોઈ વસ્તુ એને માર્કેટમાંથી ખરીદી જ નથી. સાબુ તેલ તો વાપરતા જ નહીં. આશ્રમ વગેરેમાં જાય ત્યાં પાણી હોય ના, ત્યાં દાઢી કરવામાં સાબુ વાપરતા જ નહીં. માથાનો વાળ નાઈને તેલ કરી નાખ્યું જ નથી. પૈસાથી હું ધરાઈ ચૂક્યો છું, મારે ક્યાં વાપરવા છે. અને જગ્યા કે ઓહો 18 ઓરડા, સુણાવમાં 18 ઓરડાનું ઘર, અગાશી, માળો, 2 માળા ને એવું બધું, આમને સામને બધે. આ 18 ઓરડા ને 4-4 ખેતરા હું ક્યાં સાથે બાંધીને લઈ જવા છું. એ તો એક જ રૂમ વાપરતા ખાલી. પણ હાથમાં કે ખીચામાં પડેલા રૂપિયા ફેંકી ન દેવાય એટલે વેંઢારવું પડે કે સંભાળવું પડે. પછી કહેતા હું સંપૂર્ણ પરિતૃપ્ત છું, કોઈ મારી પાછળ રાંડનારી નથી. બાળ બ્રહ્મચારી હતા. હું મરી જાઉં તો પાછળ રોવાવાળી કોણ છે કે રાંડનારી કોઈ નથી કે નથી. બાળ બચ્ચા મારા જેવો સુખ્યો કોણ હોય દુનિયામાં. મારે કોઈની ફિકર નથી કે ભાઈ છોકરાનું શું થશે, છોકરીનું શું થશે, પત્નીનું શું થશે. મારો ઉલાળ્યો કે મારે કાંઈ કોઈ રોવાવાળું નથી પાછળ. પછી કે મારી જેવો કોઈ સુખ્યો નથી. અમારે તો કૃપાલની ભક્તિ કરવી છે, અહીંયા એ જ કર્યું છે, પછી ભવાંતરે પણ એ જ હજો. મોક્ષ કોને જોઈએ છે કે અહીં તો ભક્તિ મળી એટલે થયું. જીવું તો જીનવર જપું, મુવે મુક્તિ પાવું, દોનો હાથ મેં લડ્ડુ, જો ભાવે તો ખાઓ. દેહ વિલીના 4 દિવસ પહેલા તારીખ 27મી મે 2015 ઈસવીસન સાંજે 6:30 વાગે એકાએક તેઓના છેલ્લા રૂમમાંથી આગળ હોલમાં મારી નજીક આવીને બોલ્યા, દાક્તર. એ નામથી બોલાવતા જ નહીં, દાક્તર. નામ તો ભૂલી જતા ઘણી વાર, કોઈક પૂછે તો કહે મુંબઈના દાક્તર. એમ નામ એને યાદ જ નહોતું રહેતું, યાદ રાખતા જ નહીં. હું સફળ ઊભો થઈ ગયો. તેઓ કહે હવે હું જઈશ. મેં કહ્યું ક્યાં? તેઓ બોલ્યા ઘેર જઈશ. મેં કયું ઘર? તો કે મારે ઘેર જઈશ, સુણો. ત્યાં શું કામ છે? તો કાંઈ નહીં. તું શા માટે જવું છે? સુણાવ જવાનો કોઈ કાર્યક્રમ હતો જ નહીં. એ કાર્યક્રમ હું જ નક્કી કરું ક્યારે પાછું જવું છે, વડવાથી કે દેવલાલીથી કે અગાસથી. એણે ક્યારે કહ્યું જ નથી જવું છે. નીકળવાનો ઘેરેથી અને પાછો જવાનો પ્રોગ્રામ હું જ નક્કી કરતો. આ વખતે પોતે કે મારે જવું છે મારે ઘેરે. ઈસવીસન 1998ના પર્યુષણ બાદ, આ વર્ષો પહેલાની વાત કરું છું, બધા બાંધણીથી સુણાવ મંદિર ગયેલ કે સુણાવ મંદિરે દર્શન કરે આવે એમ કરીને. તો મારી સાથે ઘણા બધા હતા ને, બધા કુટુંબના, કે આપણે મગન બાપાનું ઘર જોવાની ઈચ્છા છે. તો બધા કે તમે મંદિરમાં ભક્તિ કરો, હું ઘરે જઈને આવું છું આ થેલીને મૂકીને બધું. એને કંઈ ટપાલ કેવી આવી હોય તો લઈ લઉં, પછી પાછા ભક્તિ કરીને બધા આશ્રમમાં બાંધણી વયા જશું. એટલે ઘણા બધાએ ઘર જોવાની ઈચ્છા દર્શાવેલ. તેઓ કહેલ એટલે મને કે આ બધા સાથે કેમ આવે છે? મેં કહ્યું તમારું ઘર જોવું છે. મારું કયું ઘર સાચું કે અનંતકાલથી કે કેટલા ઘર બદલ્યા કે કયું ઘર જોવું છે? અને અત્યારે એમ કે છે હું મારે ઘેર જઈશ. તો તમારે ઘર એ કોઈ નથી તો કયું ઘર સાચું? જ્યારે પણ એમને કોઈ આશ્રમ કે મુંબઈથી ઘેર જવું હોય ત્યારે તેઓ એમ કહેતા કે આપણે ક્યારે નીકળવાનું ધાર્યું છે, ઘર છોડ્યા કેટલા દિવસ થયા. એમ નથી કે આપણે મારે ઘરે ક્યારે જવું છે, ટિકિટનું કેમ કરશું, આવું જનરલ બોલે. ત્યારે આવું બોલ્યા નથી. અને આ વખતે હું મારે ઘેર જઈશ એમ બોલ્યા એટલે અમને મનમાં એમ થયું કે પોતાના મૂળ ઘેર જવાની વાત છે. સુણાવું નહીં, અવારનવાર કહેતા કે હવે હું કેટલા દાડા જીવવાનું. લોકો મોતનું નામ ડરે. આ સવારમાં ઉઠીને ઘણી વાર કે 4 વાગે કે હવે હું કેટલા દાડા જીવવાનો છું. કોકને એમ થાય ને અમંગળ વાત નહીં કરો. કોઈનો રિપોર્ટ આવ્યો હોય ને ખરાબ હોય, એમ કે કેન્સર ફેલાઈ ગયું છે તો એમ ખરાબ લાગે, એટલે અપશુકનવાળી વાત લાગે. ખોટું ખોટું કહે ને કે બહુ વાંધો નથી તો રાજી થાય. આ સામે ચાલીને બોલતા હું હવે કેટલા દાડા જીવવાનો છું. અલગ અલગ સ્થળે ભક્તિ સત્સંગ અર્થે લઈ જઈએ ત્યારે કહેતા કે આ ખરું પાન રસ્તામાં મેર્યો તો તમારે માથે પડી શકે. ભક્તિ કરવા જતા હોય, સવાર હોય, ગમે તે પ્રસંગ હોય, એમ કે આજે તો દિવાળીનો દિવસ છે કે પૂનમ છે
વેમ પડે લોકોને આવું બધું અમંગળ વાત કરતા કે ખરું પાન છે. હવે રસ્તામાં મરીશ તો તમારી માથે પડે છે કે મોત જાણે સહજ કે ડર જ નહીં. અમુક દિવસે ફલાણી જગ્યાએ ભક્તિ જેમ જણાવીએ તો કહેતા કે જીવતા હશે તો જવાશે, મળતું થોડું સાથે લઈને જવાશે કે તમારાથી, એટલે જીવતો હશે તો હું આવીશ એમ. બાંધણી આશ્રમની વ્યવસ્થામાં ફેરફાર થતા સંવંત 2008-2009 એ વારંવાર જણાવતા કે હવે અમુક કેટલા દાડા જીવવાના છે. કોઈકને એમ થાય કે અહીંયા આ છે તો આપણે બધો કાર્યક્રમ કેમ સંચાલન કરે છે, કેમ વંચાશે, તો અમારે કેટલું જીવવું છે. અમે તો જીવીએ તો ગુણગામ ગાવા જ કોપાલ દો, બીજો કોઈ ગાતો હોય ગુણગામ તો અમારે સાંભળવા જ કે. અમો અગાસ, આણંદ, વડવા, મુંબઈ, દેવલાલી, ઈડર વારંવાર આવતા જતા અને 98 વર્ષે પાલીતાણા, હમ્પી, બેંગ્લોર અને હુગલી સુધીની સત્સંગ ભરતી અર્થે યાત્રા કરી છે. ત્યારે તો ઘણીવાર વચમાં કહેતા આ ડાક્ટર મળદું ફેરો ફેરો કરે છે, એટલે મળદું જ છે, આ પૂતગલ વસ્તુ છે કે અથવા દેહ જ આત્મા એમ નહીં. આ પ્રમાણે જ્યારે મગન બાપા લગભગ રોજ મરવાની મોતની વાતો કરતા કે જે વાત માત્રથી ઘણા ખરા ભય પામતા હોય છે. અને આ વાત તો છેલ્લા 15-20 દરમિયાનની છે, પણ આ અગાઉ પોતાની 35 વર્ષની ઉંમર હતી ત્યારે બંદૂકની ગોળી વાગેલી, છાતીમાં આગળ પાછળથી નીકળી છાતી ફોડીને લોહીનો ફુવારો ઉડેલો. તે વખતે તેઓ ભાવના ભાવતા આ 20 વર્ષમાં 25 કરતાં વધુ વખત સાંભળ્યા છે. વાંચનમાં કહેતા ઘણી વાર કે આયુષ્કર્મ પૂરું થાય ત્યારે મરે, નહીં તો બોમ્બ ફૂટે તોય ન મરે, અને નખને ઠેસ વાગે તોય મરી જાય. મોતનો ડર કે હોય તો નક્કી જ છે કે આપણે ડરીએ તો કે મોત દૂર ન ઠેલાઈ જાય, ન ડરીએ તો કે આવી ન જાય. કે આ ગોળી વાગી ત્યારે મરણ પથારીએ બીછાને એમ ભાવના ભાવતા કે હે પરમ કુવલદેવ, તમે જ કહ્યું છે કે જાશું સર્વ સ્વદેશ રે, તો થોપજો હું આવું છું. મોક્ષનો રસ્તો બહુ લાંબો છે, થોડું ધીમે ચાલો, હું ભારે થઈ જાઉં કે થોપજો, આપણે મોક્ષનો સંઘાત કરીશું. કે એક કરતાં બે ભલા, કે બહુ રસ્તો લાંબો છે, કે આત્માની વાત કરતા કરતા પહોંચી જશું. જાણે મરવાની પૂરી તૈયારી જ હતી. આટલા વર્ષો અગાઉથી એ પણ તદ્દન સહજતા સાથે કહેતા. 35 વર્ષની ભર યુવાની આ વાત કરતા. ક્યારે મળશે એમ કે ને, ટાંકા ક્યારે કાઢશો, પાટો ક્યારે છોડશો, હું ખાઈ ક્યારે શકીશ. ભક્તિ આ જ ભાવ હતા. ઘર બદલીએ આપણે તોય 6-12 મહિના ઊંઘ ના આવે, અને મંદિરમાં બેસવા કરવાની જગ્યા બદલે તોય પ્રાર્થનામાં ધ્યાન ન રહે. આ તો દેહ દેવળ બદલવાની વાત છે. એ સહેજે કે તો જો હું આવું છું કે, એટલે અહીંયા હું છું ને ત્યાં હું છું, એટલે આત્મા છે ને આત્મા નિત્ય છે. તો ક્યાં જશો? કરેલા કર્મ પ્રમાણે, એટલે કર્મ ભોગવવા પડે, એટલે કરતા ભોગતાય છે. તો મોક્ષનો ઉપાય એ તો કુપોલ તો બતાવશે, એની આગળ છે જ કે. એટલે આત્માને 6 પદની શ્રદ્ધા આ પ્રમાણે. પરમ કુલદેવ લખે છે કે જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. વચનામૃત 21માં 81મો બોલ છે કે એકવાર જો જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. અન્ય સ્થળે લખે છે વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને વર્તે છે. આ તો વચનામૃત 702નું મથાળું છે, અનુપચંદ મલુકચંદ શેઠ ભરૂચના, એને લખેલું કે મોત આવે ત્યારે નહીં, રોજ હથેળીમાં લઈને જ ફરે, મોતને વશ કરે, કાળનો કાળ, મૃત્યુ મરી ગયું રહેલું. છેલ્લે દિવસે જેઠ સુદ 12 સંવંત 2071, શનિવાર તારીખ 30મી મે 2015, જન્મ જેઠ સુદ 5મ સંવંત 1971માં જન્મ. સવારે અડધો કપ દૂધ આપ્યું અને બપોરે 12 વાગે 1 કપ સાકર મીઠાનું પાણી આપ્યું. સાંજે 4 વાગે 5 ગ્લાસ પાણી પીધું મોઢું સાફ કરવા માટે, છેલ્લું. અને પછી તેઓએ સૂચન કર્યું કે મને વેળા પછી કંઈ આપતા નહીં, એટલે સૂર્યાસ્ત પછી કંઈ નહીં આપતા. હજી તો 4 વાગે કહે છે. મે મહિનાનો દિવસ, આવા બધા દિવસો આવે, એપ્રિલ મે. સૂર્યાસ્ત તો બહુ મોડો હોય, કે 4 વાગે કહે છે કે મને વેળા પછી કંઈ આપતા નહીં. મેં ફક્ત હા કહ્યું. અમે ક્યારેય 20 વર્ષમાં તેઓને રાત્રે ખાવાનું આપ્યું નથી, કે એને રાત્રે ખાતા ક્યારે જોયો નહોતો. તે આ દિવસે ખાસ કહે છે 4 વાગે કે મને વેળા પછી કંઈ નહીં આપતા. આ પછી તેઓ બેઠા બેઠા તકિયાને ટેકે મનમાં સ્મરણ મંત્ર કરતા હતા, અને અમે પણ તેમની સાથે મનમાં જાપ કરતા બેઠા હતા. અમને ખબર તો હતી જ હવે કે આ સમય ગણાય છે ખાલી. આ અગાઉ સવારે 8 વાગે જો મેં દેહ છૂટે તો સુણાવ અને લંડન એના સગાવાળા નજીકના એને જાણ તો કરવી પડે ને, અને એ કે અમે આવીએ છીએ તો વાટે જોવી પડે.
હજી તો જીવે છે, પણ મેં આખી નિયમાવલી બનાવેલી કે આ જગ્યાએથી એટલે સોણાવથી કે લંડનથી કાંઈ સલાહ સૂચન આવે તો અંતમ વિધિ અને અંતિમ ક્રિયા કઈ રીતે કરવી એની આખી નિયમાવલી એની હયાતીમાં જ મેં બનાવી લખીને મુદ્દા ખાસ તો અમારા માટે કે જેથી 20 વર્ષના ગાળામાં તેઓએ જે કંઈ કહ્યું હોય કે કહ્યું હતું તેથી વિરુદ્ધ કંઈ બનવા ન પામે. લંડનથી એમ કે અમે આવીએ છીએ હમણાં પરમ દિવસે ટિકિટ લઈને કોલ્ડ સ્ટોરેજમાં રાખો, એણે તો અમને વર્ષ સુધી ના પાડતા હતા કે મૃતક શરીર ક્યારે કોલ્ડ સ્ટોરેજમાં રખાય નહીં, ભલે ગંધાય નહીં કોલ્ડ સ્ટોરેજમાં. પણ જ્ઞાનીએ જાણ્યું જ છે કે સમૂર્તિમ જીવો અંતર્મુહૂર્તમાં પેદા થાય. જીવતા નો સમાગમ કર્યો હોય તો દેહ છૂટ્યા પછી શું કામ છે? હવે જેને મગન બાપા કહેતા હતા એ તો બીજે વયા ગયા, તો કોને માટે આવવું છે હવે? એટલે મેં બધા નિયમ બનાવ્યા કે કોઈ આવી રીતે ફોન આવે તો આ જવાબ આપવાનો કે એણે આમ કહ્યું છે. એવી રીતે સુણાવતી આવે, બીજા કોઈ મુમુક્ષુ નહીં આવે કે અમે કાલે પ્લેનમાં આવીએ છીએ. એટલે સત્સંગ કરો તો ત્યારે આવતા ન હોય, પછી હવે આવીને શું કામ છે? હવે તો ખાલી લોક વ્યવહાર ને, લોક વ્યવહારનું શું? લોક મૂકે પોક. આ નિયમથી કંઈ વિરુદ્ધ બનવા ન પામે અને પરમાર્થને આપ ન આવે એટલે આ નિયમાવલી બનાવેલી. વળી બપોરે 3 વાગે એકાએક તડકામાંથી વાદળિયું વાતાવરણ થઈ ગયું. આવા તડકાના દિવસો હોય ભર ઉનાળા અને એકાએક વાદળિયું વાતાવરણ થાય ને એટલે શાસ્ત્રમાં એમ લખેલું છે, જૈનેતરમાં લખેલું છે કે કોઈ મહાપુરુષ નેતા રાજા કે કોઈ સેનાપતિ એનો દેહ છૂટે એવું અમુક શાસ્ત્રમાં ઘણા વર્ષો પહેલા મેં વાંચેલ છે. એટલે ઘરમાં મેં વાત કરી 3 વાગે બપોરે, અને એવું વાદળિયું વાતાવરણ થઈ ગયું કે પડદો જે હતો તડકો આવે એટલે એ ખોલવો પડ્યો, નહીં તો કાંઈ દેખાય જ નહીં, એવું અંધાર્યું થઈ ગયું. આ વખતે બારીનો પડદો ખસેડી હું મગન બાપા પાસે ગયો તો ધીરેથી સૂતા સૂતા કંઈ ગાતા હતા. મેં પૂછ્યું શું કરો છો? તો કે હું આત્મસિદ્ધિ કરું છું. આત્મસિદ્ધિનો ક્રમ તો રાતના 7 થી 8 હતો, તે બપોરે એકલા કરતા હતા આત્મસિદ્ધિ. એટલે આ ક્રમ હમણાં જ પૂરો કરવાનો છે મનમાં સમજી અમે સાથે આત્મસિદ્ધિ બોલવા માંડ્યા, અને એ બેસી ગયા પછી, અને આખી આત્મસિદ્ધિ બેઠા બેઠા બપોરે પૂરી કરી. રાતનો ક્રમ ખુલાસો કાંઈ નહીં, બસ એમ જ. હું આગલા હોલમાં જઈ પાછો આવતો તો બેઠા બેઠા કંઈ બોલતા જણાય. મેં કહ્યું આત્મસિદ્ધિ પતી ગઈ, હવે શું બોલો છો તમે? તો કે હું સજાત્મ સ્વરૂપ મંત્રનો જાપ કરું છું, કે માળા કરી લઉં છું. તેથી અમો સમજી ગયા અને સામે બેસીને ઊંચા અવાજે સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની માળા પૂર્ણ કરી રાત્રિનો ભક્તિનો ક્રમ પૂરો કર્યો. માળાનો રાત્રે 3 માળા કરતા સજાત્મ પરમગુરુ, એ બપોરે જ કરી નાખી. અત્યારે 3:45 બપોરનો સમય હતો. અમોએ માળા પતાવી સમય પારખી અને ખબર પડી ગઈ કે હવે નજીકના જે કુટુંબીઓ ભલે આવે પણ કંઈ બોલવાનું નહીં, જય પ્રભુ કહેવાનું ખાલી, બીજું કંઈ બોલવાનું નહીં. કેમ છો અને સાતામાં છો ને એવું કંઈ બોલવાનું નહીં. પછી તો મને ખબર પડી એટલે બધા આવે ને મેં કહ્યું જય પ્રભુ નહીં બોલવાનું, એમ જ બેસી રહેવાનું ખાલી મૌનમાં, કેમ કે એને જવાબ તો આપવો પડે ને સાથે જય પ્રભુ. અમારે તેઓના ઉપયોગમાં ખલેલ ન જ પડે લક્ષ રાખવાનો હતો, એટલે મેં બધાને સૂચના કરેલ કે જય પ્રભુ પણ કહેવાનું નહીં, હાથ જોડીને બેસવાનું ખાલી દૂર ખુરશીમાં કે નીચે જ્યાં બેસવું હોય ત્યાં. વાત કરવાની નહીં, કંઈ પૂછવાનું નહીં, બોલવાનું નહીં. પૂજ્ય શ્રી સુભાગભાઈના દેહ ત્યાગ વખતે જેઠવદ દશમ ગુરુવાર સંવત 1953 જ્યારે અંબાલાલભાઈ સ્મરણનો લક્ષ્ય અપાવવા જાય છે ત્યારે સૌભાગભાઈ કહેલ કે મને એક જ લક્ષ્ય, બીજો નથી. ધર્મની આપણે કઈ વાત કરવાના હતા છેલ્લા સમયમાં આની સાથે? ઘણી વાર આપણને એમ થાય કે ધર્મની વાત કરીએ, કે કોની સાથે ક્યાં વર્તું, જ્યાં જ્યાં જે યોગ્ય છે. અંબાલાલભાઈ કહેવા ગયા, પોતે નહીં, ધારજીભાઈને પૂછવું. ધારજીભાઈ કે આ કયો સૌભાગભાઈને? ધારજીભાઈ વડીલ એટલે અંબાલાલભાઈ કહેલું. આપણે આ બધી ઘટનાઓ બની છે એમાંથી બોધ લઈ લેવાનો કે ક્યાં શું કરવું. એ મને એક જ લક્ષ્ય છે, સૌભાગભાઈ કહે છે અંબાલાલભાઈને, મને તું યાદ નહીં અપાવ વારે ઘડીએ, પણ હવે તમે મને કંઈ કહેશો નહીં, કારણ કે મારા ઉપયોગથી ચૂકાઈને તમે બોલો તેમાં મારે જવાબ આપવામાં લક્ષ્ય આપવો પડે છે. તેથી મને ખેદ રહે છે. જેથી કંઈ પણ એમની સમીપમાં કહેવું બંધ રાખેલ. અને આખો વૃત્તાંત પૂજ્ય અંબાલાલભાઈએ કૃપાલુને જે પત્રમાં લખીને આપ્યો એ છે જ સત્સંગ સંજીવની. અન્ય કોઈ મુમુક્ષુઓને ભલે ભાવના સારી હોય, પણ આ કાંઈ અત્યારે બધું શીખવવાનો સમજાવવાનો સમય નથી. અમને કેમ ન બોલાવ્યા? અમે હારે ભક્તિ કરે જોર જોરથી.
એટલે બધાને કહેવું પડે ને કે આમ નહીં ને આમ કરો, આમ બોલો. આ શીખવવાનો, સમજાવવાનો અવસર નહીં જાણતા, ટોળું ભેગું કરવું નહીં એમ નક્કી કર્યું. અને અસમાધિની ઉપાધિ નોતરવી નથી, બહુ વિચારીને નક્કી કરેલ, જેથી એટલે આશાતનાથી બચી શકાય અને સ્વ પર કલ્યાણ અટકી ન જાય. આ પ્રમાણે આ ચર્યામાં હું તેમની સમીપે જ બેઠો હતો. 2 જ જણા અમે, અને જાપ કર્યા કરે છે. એ થોડું જોરથી બોલતો હોય તો જોરથી બોલીએ, એ મનમાં કરે એટલે હું મનમાં કરું. બેઠો હોઉં સામે, બીજી વાત નહીં કરવાની કાંઈ. કેમ છે, હવે માથું દુખે જ કે નથી દુખતું, શરીરની કોઈ વાત જ નહીં. આ પ્રમાણેની ચર્યામાં હું તેમની સમીપે જ બેઠો હતો. તેમની સાથે તદ્દન મૌનપણે અને પ્રકૃતિના નિયમ અને કુદરત સામે અબળાને લાચાર બનીને મનમાં સજાત્મ સ્વરૂપ પરમગુરુનો મંત્ર કરતો હતો. તેઓને પણ બેઠા બેઠા આંગળીના ટેરવે મંત્ર સ્મરણ ચાલુ જ હતું. એ તો ઊંઘમાં કરતા, તો જાગતા હોય ત્યારે તો કરે જ ને. ત્યાં તેઓની આંખો અડધી ખુલ્લી ને અડધી બંધ, બેઠા બેઠા તદ્દન સ્થિર, બેઠા બેઠા આવી રીતે દેહ છૂટે અને વ્યવસ્થિત બેઠા હોય, ક્યાંય જોયું નથી હજી સુધી. બ્રહ્મચારી ઉભો દેહ છોડેલો, બેઠા આંખો અડધી ખુલ્લી ને અડધી બંધ તદ્દન સ્થિર થઈ ગયેલો હોવાથી હૃદય બંધ થઈ ચૂક્યું છે એવું જાણતા આત્માને દેહ વિખૂટા પડ્યા જાણી ઊંચા અવાજે અમે સજાત્મ સ્વરૂપ પરમનો જાપ કરવા લાગ્યા, જે મનમાં જ મૌનપણે બોલતા હતા. અને મગન બાપે મૌનમાં ચાલુ જ હતો. આમ આંખ સ્થિર થઈ ગઈ, અડધી ખુલ્લી અડધી બંધ. થોડી વાર બોલવાનું ચાલુ રાખ્યું આમ સ્મરણ મંત્ર, અને તેમની પાટે ચડી બંને ખભેથી ઉચકીને ચત્તા સપાટ સોવડાવી દીધા. અને આ પ્રમાણે સાંજે 6:25 તેઓનો પવિત્ર આત્મા મારી આંખો સામે રહેલ દેહથી છૂટો થયો. હવે માત્ર હું એકલા જ થોડી વાર 2 હાથ જોડીને જાપ કરતા રહ્યા. કુપલદેવ કહ્યું છે, મુંબઈ ક્ષેત્રે ઠાકરસિંહ પીતાંબર મહેતાના દેહ વિલય વખતે, કે દેહ વિલય થઈ જાય ને પછી થોડી વારે દૂર રહેવાનું અને મનમાં કે જોરથી જાપ કરવાનું, નજીક નહીં જવાનું. એટલે જે નિયમાવલી બનાવેલી ને તેમની હયાતીમાં જ આખી સૂચનાનું લિસ્ટ બનાવેલું, તારીખ 30/5/2015 આ દેવીલો દિવસ સવારે 8 વાગે છે, એમની હયાતીમાં જ બનાવેલું. વર્ષોથી આ બધું અવારનવાર પૂજ્ય મગન બાપા પાસેથી સાંભળેલું અને તે યાદ કરીને તેઓની હયાતી દરમિયાન લિસ્ટ બનાવ્યું. એમાં મુદ્દા છે બધા, કે શક્ય હોય તો નજીકના સગાઓથી મરણ વખતે દૂર રહેવું. અંતિમ વખતે સગાવાલા સાથે વ્યવહારની વાતોથી દૂર રહેવાય તો સારું. ઓલા ઘરેણાનું શું છે, ઓલા રોકડનું શું છે, ઓલી એફડીનું શું છે, તમારે કોને આપવું છે, વિલ કરી લીધું છે, વિલમાં કંઈ લખાવવું છે, ફલાણી જગ્યાએ દીકરી આવે, દીકરો આવે, ભત્રીજા આવે, ભાણિયા આવે, પછી બધા એકદમ નજીકના સગા થઈ જાય છેલ્લી વખતે, અને વ્યવહારની વાત કરાવે, પગ દાબવા માંડે, માથું દાબવા માંડે. કે જે શક્ય હોય તો નજીકના સગાઓથી મરણ વખતે દૂર રહેવાનું. કે ભાઈ નજીકના સગાઓને જો સમાધિ મરણનો ખ્યાલ ન હોય તો બધી વ્યવહારની વાત જ કરે, અને બહુ અહોબો આવે તો સાતા પૂછે, માથું દાબી દઉં એમ પૂછે, બામ લગાડી દઉં. તો દેહ વિલય વખતે માથું દબાવવાનું હોય, બામ લગાવવાનું હોય, ત્યારે કર્મ દબાવવાની વાત છે. એટલે આપણે ધ્યાન રાખવાનું, જેને સમાધિ મરણનો લક્ષ્ય છે આ બધી વ્યવહારની વાત નહીં કરવાની. છેલ્લા સમયમાં શક્ય હોય તો નજીકના સગાઓથી મરણ વખતે દૂર રહેવાનું હોય. એટલે આપણે એવું હોય ને, આશ્રમ વ્યવસ્થા છે અથવા તો એવા સત્સંગી છે, ત્યાં દેહ છોડે તો બધા મુમુક્ષુઓને કે સત્સંગીને ખબર હોય કે જાપ કરવાનો હોય, કે 20 દુઆ, યમ નિયમ ક્ષમાપના, અથવા હજી સાતા સારી છે તો જીવન ચરિત્ર વાંચે કે કુપોલદેવે દેહ કેમ છોડ્યો, પ્રભુજીએ કેમ છોડ્યો, બ્રહ્મચર્યજીએ કેમ છોડ્યો, એ વાત કરાય ને. બામ લગાડું, નીલગીરી આપું, પગ દાબું, આ વાત ન કરાય. ઉપયોગ જાય ને. એમ પૂછે બહુ દુખે છે એટલે જવાબ તો આપવો પડે ને કે હા બહુ દુખે છે કે નથી દુખતું. એ મનમાં જાપ કરતા હોય તો વ્યવહારની વાત થઈ જાય, ત્યારે દેહ છૂટે તો બહુ ધ્યાનમાં રાખવું જોઈએ. આપણે એમ થાય આપણે વિવેક બતાવીએ છીએ, આ વિવેક નથી, આ ઘેલછા છે. બીજું, નજીકના સગાઓની હાજરી હોય તો તેઓએ પણ લૌકિક વાતો ન કરવી અને શાંતિ રહેવા દેવી. ઘણા તો કોરો કાગળ એફિડેવિટનો લાવે ને અંગૂઠો પછી લખી ન શકતા હોય ને, ડાબા હાથનો અંગૂઠો મૂકે, પછી ઉપર જે લખવું એ લખી લેશું, પછી કે તમારી બધી મિલકત મને એકલાને હજો. કાંઈ આવું કરવાનું જ નહીં વ્યવહાર. આગળ જે કરવું એ કરી લેવાનું.
પૂછી લેવાનું. અને આપણે શું કરવાનું, આપણું વિલ બનાવી લેવાનું. કોઈ આવે ને કહેવાનું મેં બધું કરી લીધું છે, હું જાઉં પછી ખોલજો. 13મે દિવસે ખોલજો, 13મે દિવસે ખોલજો, નહીં તો હમણાં 13 મિનિટ પછી ખોલજો. નજીકના સગાઓની હાજરી હોય તો તેઓએ પણ લૌકિક વાતો ન કરવીને શાંતિ રહેવા દેવાની. પૂછવાનું જ નહીં બેંકનું, એફડીનું, ઘરેણાનું, કેશ રકમનું, શરીરનું કેમ છે પૂછવાનું જ નહીં. આ આપું, પાણીનો ઘૂંટડો આપું એમ કે, પંખો કરું, પંખો બંધ કરું, બોલવાનું જ નહીં. પરમ કુલદેવ પણ ઘરથી દૂર રહી મા બાપ અને પત્નીને પણ દૂર રહેવા કહે. છેલ્લે દિવસે ઝબકબાને, દેવા માતાને, રવજી બાપાને ઝબકબા લાજ કાઢીને મળવા આવ્યા. ચૈત્રવત પાંચમ છેલ્લો દિવસ, બધાને ખબર છે. બાજુની ઓડીમાં હતા નર્મદા મેન્શન. કુપાલદેવ ઈશારો કરે છે દૂર. પછી મળશો ક્યારે તમે? નિર્દયતા લાગે ને આપણને. અનાદિ વિશ્વને આરે પછી મળીશું ક્યારે? ક્યારેય નહીં, મળવું જ નથી. આ નિર્દયતા નથી, આ આત્માર્થ છે ખરો. કોણ પત્ની, કોણ માં, કોણ બાપ, નાટક જ છે ને બધું. ભૂત લેગો કૌતુક કરે, કર્મો કા ઉત્પાદ. જે બાપા છે તો નોકર હોય, જે માં છે એ પત્ની હોય, જે પત્ની છે દીકરી હોય. 5-15 વર્ષનો સંબંધ છે ને ખાલી. એટલે કુપાલદેવે કરીને બતાવ્યું છે છેલ્લે દિવસે 33 વર્ષને 5 મહિનાની ઉંમર. પત્નીની ઉંમર કેટલી હોય એ જમાનામાં? લાજ કાઢીને આવે કે મોઢું તો જોઈ લો પતિનું. કુપાલદેવ ઈશારો કર્યો દૂર. બાજુમાં ઓડી રાખેલી નર્મદા મેન્શન. નહીં આવતા. આ સમજાય કેમ? ઘણા લાંબા કાળના બોધ પછી આ ગળે ઉતરે ને. આપણને ખબર હોય, વાંચ્યું હોય, સાંભળ્યું હોય તો પાછું સગાનું આવે ત્યારે એમ જ થાય ના મોઢું બતાડી લો, મોઢું જોઈ લો. મોઢામાં શું જોવું છે? મોઢું તો જડ છે. એ કોણ છે? સહજ આત્મ સ્વરૂપ છે, એ જોવાનું છે. ત્યારે પરમ કુલદેવ પણ ઘરથી દૂર રહી મા બાપ અને પત્નીને પણ દૂર રહેવા કહે. પોતાને ઘેર મરવું સારું નહીં. જો સગા સંબંધીને સમાધિ મરણનો ઓલું ન હોય કાંઈ અભ્યાસ, વિચાર, તૈયારી, તો ઘરે તો બધા વ્યવહારિક વાત જ કરવાના છે. અને આપણાથી બને તો આપણે કહી રાખવાનું કે અકસ્માત ઘરે દેહ છૂટવાનું એવું થાય કાંઈ જોગ, આશ્રમ વ્યવસ્થા કે મુમુક્ષુનો સંગ ન હોય તો મહેરબાની કરીને વ્યવહારિક વાત કરતા નહીં. ડૉક્ટરને બોલાવવું કાંઈ કામ નથી, કોઈને નથી બોલાવવાના આવે. નહીં તો આય કે આ જલ્દી બોલાવો મોટા ડૉક્ટરને, મારા પૈસા હું વાપરીને જાઉં. પોતાને ઘેર મરવું સારું જ નહીં. જો ઘરે આ ખબર ન હોય સમાધિ મરણ અંગેની વાત તો ઘરવાળા તો બધા જ કરવાના છે. અને એ વ્યવહાર વિનય ગણાય ને. એ છેલ્લી મિનિટે ક્યાં સમજાવવા બેસાય એને કે આ વ્યવહાર વિનય નથી, આ અંતરાય પડશે. હોસ્પિટલમાં મરવું સારું નહીં, એકાંત નહીં, પણ સામાન્ય હોસ્પિટલમાં તો નાકમાં નળી, મોઢામાં નળી, પેશાબની નળી, નર્સ આવે, વોર્ડ બોય આવે, આયાબાઈ આવે, ડૉક્ટર આવે, બ્લડ પ્રેશર માપે, ઓક્સિજન બરોબર કરે. ઉપયોગ કેમ રહે? એટલે અવસર હોય તો હોસ્પિટલમાં મરવું સારું નહીં. ભલે એકાંત નથી, ઘણીવાર પસંદગી જ ન હોય, લકવો થયો હોય ને વાચા વહી ગઈ હોય તો શું કરે? સત્પુરુષ કે સાધુ દવાખાનામાં મરે નહીં. એકાંત નથી, પણ તોય જૂઠાભાઈ, અંબાલાલભાઈ, સૌભાગભાઈ, પ્રભુસિંહજી, બ્રહ્મચારીજી. બ્રહ્મચારી તો આ કાળમાં બધા ભણેલા ગણેલા હતા, પોતે ભણેલા ગણેલા હતા. કયું હોત તો ખબર હતી. પ્રભુસિંહ અને બ્રહ્મચારીજી બેયને ખબર હતી. એ લોકો મૃત્યુ મહોત્સવ આવે છે કે બધા કે ઉજવણું કરવાનું છે. હવે પ્રભુસિંહ રજોરણ ઊંચું કરીને કહેતા દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટશું. પૂર્ણ પરમાનંદ. લોકો મોતનું નામ આવે ને રિપોર્ટ આપ્યો તો ડરે છે. સાંજે 5 વાગે 4 વાગે ફોન કર, શું આવ્યું? અરે 5 વાગે રિપોર્ટ આવવાનો છે, 4 વાગે શું ખબર પડે? આમ થતું હોય, ધબકારા વધી જાય. મોતને પડકાર કરે કાળનો કાળ. નમો લોયે સવ શ્રાવણમ છે ને નવકર મંત્રમાં, કાળો રંગ હતો. સાધુ વિતરાગ દર્શનનો સાચો કાળનો કાળ છે. નમો અરિયંતણમ સફેદ અક્ષર શુક્લ જ્ઞાન, નમો સિદ્ધાણમ પરાક્રમ ઓરેન્જ કે લાલ અક્ષર 8 કર્મ ગયા. નમો આયર્યણમ ને ઉવદાયણમ પીળો ને લીલો જ્ઞાનનું રૂપ સૂચક છે. અને નમો લોયે સવ શ્રાવણમ કાળો, કાળો વેમ પડે ને અમે આવી ગયું બધું જૈનેતરમાંથી, એટલે હવે બ્લુ કલર હોય છે. કાળો રંગ વિજ્ઞાન છે, કલરોલોજી. મેડિકલ કોલેજમાં મળદું કાપીએ ને પછી પરીક્ષા હોય એમાં જ્ઞાન તંતુને જો બ્લુ કલર કરીને તો 0 મળે 10માંથી, પીળો કરવો પડે જ્ઞાન.
અને ધમનીને લાલ અને શીરાને બ્લુ કરવો પડે. એમાં ઊંધો કલર કરે ને તો જીરો મળે. આખું વ્યવસ્થિત વિજ્ઞાન છે તો આ તો વિતરાગ વિજ્ઞાન છે. એટલે જૂના જમાનાના જે નવકાર મંત્રો હોય રંગમાં, એમાં નમો લોહે સો કાળો અક્ષર, કેમ કાળનો કાળ છે જૈન સાધુએ, પંચ પરમેષ્ટિ છે, કાંઈ એને આત્મજ્ઞાન છે, કાંઈ એના ગુરુજી છે એને આત્મજ્ઞાન છે. ડરે નહીં મોતથી, મોત એનાથી ડરે. અમરભાઈ નહીં મરેંગે ફેર. એટલે સત્પુરુષ કે સાધુ દવાખાનામાં મરે નહીં, એકાંત નથી, પણ સામાન્ય રીતે પરમ કોને શરણે સજાત્મ સ્વરૂપ પરમ મંત્ર જાપ ચાલુ રાખવાનો. લાંબુ પોળું વાંચવાનું નહીં, શાસ્ત્ર ન કઢાય ત્યારે. અગુરુ લઘુ ને યથાખ્યાત ચારિત્ર ને એવું બધું, ગુણઠાણા ને બધું જાપ કરવા માંડવાનું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ પરમ ગુરુ. છેલ્લે સંભળાય ઓછું, શરીરે અશાંત રોગ ન હોય ને તો આ આત્મા શરીરમાંથી નીકળે. અસંખ્યાત પ્રદેશી આત્મા પરોવેલા હોય એક એક પ્રદેશે, બહાર નીકળી ત્યારે પીડા થાય. સાથે રોગની, હેમરેજની પીડા, અલ્સરની પીડા, કેન્સરની પીડા, હાર્ટ એટેકની પીડા, એ બીજી. કોઈ રોગ નથી અને આયુષ્કર્મ પૂરું થયું છે તોય પીડા થાય. એ જ્ઞાનીએ જ્ઞાનમાં જાણ્યું છે. એટલે ત્યારે જાપ કરવા માંડવા. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જોર જોરથી પ્રભુજીએ કહેલું ને. એને સાતા હોય ને એમ કહેતા હોય કે અવાજ નહીં કરે, હું પોતે કરું છું તો બરોબર, તો આ જ કરવા. તો ઘણા સંપ્રદાયને જાપ કરવા માંડે પાછા, જીવરાશિ લાવે. એ સમજતો હોય તો બરોબર છે. એ તો શંકરાચાર્ય ના પાડે છે કે ભજ ગોવિંદમ ગોવિંદમ બધ મૂઢ મતે. એ મૂર્ખ, હવે ગોવિંદને ભજ, સજાત્મ સ્વરૂપને ભજ. સંપ્રાપ્તે સન્નિધિ કાળે માં કરું દુકુદ કરણે. હવે વ્યાકરણના થોથા નહીં ફેરવતો છેલ્લે, કે એ પહેલા બધું કરવાનું હોય, છેલ્લે ખાલી જાપમાં મગ્ન, સહજ આત્મ સ્વરૂપમાં મગ્ન થવાનું. પણ પોતાનો અનુભવ નથી તો સજાત્મ પરમ ગુરુમાં મગ્ન, કુપાલદેવમાં મગ્ન થવાનું. એટલે મોટું ચિત્રપટ સામે રાખવાનું, ન હોય તો આવવાનું. ટીવી વિડીયો બંધ કરવાનું, બધું ટીવી ને બધું, તો એમાં દેખાય મેચ, અધોગતિએ જાય ને. કોઈ પીડા કે દુઃખ સંભાળવાનું નહીં, તેની વાતો છેલ્લે વખતે કરવાની નહીં. દુખે છે કે નહીં, હવે મટી ગયું. ઘણા કે બરફ ઘસું, બામ ઘસું, પાટો બાંધો માથે, પગ દાબું, વાત જ નહીં કરવાની કઈ. ઘણા એમ કે પાણી આપું, અમુક સંપ્રદાયમાં તો એમ ગંગાજળ આપવું, એમ વેચાતું મળે ગંગાજળ. એને અન્ન જળના ત્યાગ સાથે દેહ છોડવા દે ને. દિવસે 3 વાગે નક્કી કર્યું કે હવે મારે કાંઈ ન ખપે, તો વ્રતી શ્રાવક તરીકે દેહ છૂટશે ને. એટલે પાણી નહીં, ઘણા રસ ભાવતો તો રસ મૂકે. નનામીમાં સિગરેટ ને બીડી મૂકે છે, તો કારણ બહુ ભાવતી બીડી કે સિગરેટ કે બહુ વ્યસન હતું એટલે મૂકે, કે ભાવતી હોય ને આઈટમ મૂકે નનામી. આ બધું મિથ્યાત્વ છે. એ કદાચ ભાવતું હોય તો એ આત્મા તો બીજે વયો ગયો, ભાવતું ન ભાવતું હોય ત્યાં એ કામ આવે. હવે પૈસા, જગા, જાગીર, બેંક, રસીદ, સોનું, ઘરેણા, દાગીનાની વાતો છેલ્લે વખતે કરવાની નહીં. બધું આગળથી જ કોઈ પૂછે તો તરત જ કહી દેવાનું. બધું કહી દીધું, લખી નાખ્યું જ મેં, કોપી રજીસ્ટર કરાવી લીધી છે, સરકારમાં પૂછજો, પછી વિલ બનાવી લીધું છે. અંબલભાઈને પૂછતા હતા, અંબલભાઈ શું કહેવું છે હવે અંબલભાઈ કે. એટલે જ્ઞાનીને શાંતિ સમાધિપૂર્વક લોકો મરવા ન દે. કંઈક ખાવા પીવાની કે બીજી ઈચ્છા કરવી નહીં, અને એ બાબત વાત પણ ન કરવી. પોતાને નહીં, હજી ભાનમાં હોય તો, કે પી લઉં, ખાઈ લઉં, મોઢું સુકાય છે. ગતિ વગેરેની વાતો કરવી નહીં. દેવલોકની પણ આશા ન રાખવી, ઈચ્છા માત્ર ત્યાગવાની છે. ઘણા પૂછે, શ્રાવક હોય ને, મુમુક્ષ હોય, હવે ક્યાં દેવલોકમાં જવાના છે, કાંઈ દેખાય છે? અરે જ્યાં જવાના ત્યાં, એ તો નક્કી થઈ ગયું છે. ઓલા જો જ્ઞાની હોય તો બોલવાના જ નથી. કુપાલદેવ ના પડી છે, ગતિ આદિનો વિકલ્પ નહીં કરવાનો. જ્ઞાની નથી તો કહેશે હું દેવલોકમાં જઈશ. એટલે પછી પૂછે ઓલો ક્યાં દેવલોકમાં જવાના છે, એટલે એમાં દેવ છૂટી જાય તો દેહ છૂટી જાય એટલી વારમાં તો. એટલે ના પડી છે કુપાલદેવે. સુંદરદાસનો દેહ છૂટ્યો ને 22 વર્ષની ભર યુવાન વે પત્ર લખેલો. માણેકચંદ બાપા જીવે જ હજી. સુંદરદાસ માણેકચંદ, છોટાલાલ માણેકચંદ ને ત્રિભુવન માણેકચંદ. કુપાલદેવ ના પડી જ વચન, ગતિ આદિની વાત કરવાની નહીં. આ બધા વિકલ્પો છે. એ જ્ઞાની ગમ્યા.
અને એ જાણે જ છે ને જ્યાં ગયો ત્યાં એ જીવ. ભાવના એમ રાખવી કે જ્યાં મને સત્સંગ મળે, સત્પુરુષ મળે, ત્યાં જન્મવું છે મારે. બહુ બહુ તું ચરણની સેવા, હું તો માગું છું દેવાથી દેવા. પછી તો ઉર્ધ્વ દશાએ પહોંચી ગયો હોય ને સંકિત થઈ ગયું હોય તો મોક્ષની ઈચ્છા નહીં, મારે ફરીવાર સત્સંગ સમાગમ ભક્તિ કરવી છે. ભાવના એમ રાખવી કે જ્યાં મને સત્પુરુષ મળે, સત્સંગ ચાલુ રહે, એ જગ્યાએ જન્મું ને ભક્તિ કરવી જ મારે. કોઈ લૌકિક વિધિ ક્રિયા રોકકળ વગેરે કરવું નહીં, આગળથી કહી દેવાનું. પછી ભાડોતરી માણસો બોલાવીને બધા સ્તવનો ગૌડાવડાવે સિનેમાના રાગના ગીત ઉપર. આ ધર્મનો ભાગ નથી. દાન ધર્મે કરે, વ્યવહારિક પુણ્યનું કારણ છે. જનારને કાંઈ નહીં, જનાર જે કહ્યું હોય એટલો જ લાભ થાય. બાકીને બધા કરે, જમાડે, એ જે કરવું એ કરો. રોવે બધા, કૂટે, છાતી કૂટે, બધું આર્તધનનું કારણ છે. બ્રહ્મચારી ના પાડે છે ઘસી. કોઈ લૌકિક વિધિ ક્રિયા રોકકળ વગેરે કરવું નહીં, કોઈની વાટ જોવી નહીં. બધા અગરબત્તી ને ધૂપ ને ફૂલના ઢગલા ને, ફૂલને સમજ માર નાખવા છે ભાઈ. કોઈ જાતની વિધિ નહીં. અમે મગન બાપાનો અગ્નિ સંસ્કાર કર્યો ને, જેમ બેઠા હતા એમ જ, જે ચાદર હતી સોલાપુરી ચાદર એ જ, નાનામી બાંધી નથી. અગરબત્તી નહીં, દીવોય નહીં, કંકુએ નહીં, કાંઈ નહીં. ઘરે સુખડનો હારે નહીં, શ્રીફળે નહીં, જેમ હતા એમ જ. માળા ઉપરથી ઉતારવા હોય તો ખુરશીમાં બેસાડ્યા. એમ્બ્યુલન્સ આવી એ જ સોલાપુરી ચાદરમાં સીધું. ત્યાં સ્મશાને ગયા, ડાગુને કીધું તો કે ચાદર સાથે જ, બીજી કોઈ વિધિ નહીં, કોઈને કાંઈ બોલવાનું નહીં. ઘણા પાછા કે ને ઉંમરમાં વડીલ હોય, જાણકાર હોય, કે હું શ્રીફળ લઈ આવું, હું માટલી લઈ આવું, માથું આ બાજુ રાખો, માથું આ બાજુ રાખો. અરે જેનું માથું હતું એ તો બીજી વયો ગયો હાથમાં. હવે પગ આ બાજુ રાખો કે માથું આ બાજુ રાખો, શુકન થાય, અપશુકન થાય. શું અપશુકન? સત્સંગનો જોગ જ વયો ગયો, એ જ મોટું અપશુકન. હવે બીજું અપશુકન શું થવાનું એને કરતા? ઘણા એમ કે માથું આ બાજુ રાખવાનું. અરે આત્મા તો વયો ગયો છે, હવે જળના જ બધા રમત ને. એ ખોખું આમ મૂકો કે આમ મૂકો, શું ફરક પડે? કુપલે કહ્યું છે ખોખું કેમ મૂકવાનું, આત્મા વયો જાય પછી. બ્રહ્મચારી કહ્યું છે, એ તો બહુ ભણેલા હતા, એને જઈને તો બધું વાંચેલું, પુરાણ ને બધું. તો કહી દેત ને, આટલું બધું લખ્યું, એક લીટી ન કહી દેત કે દેહ છોડી તારે માથું આમ રાખવું એટલે શુકન થાય. કર્મના સિદ્ધાંતમાં શ્રદ્ધા જ ન એટલે આવું બધું આવે પછી પછી. અબીલ ને ગુલાલ ને ચોખા ને સોપારી ને નારિયેળ ને બધું. કાંઈ નહીં, કાંઈ કરતા કાંઈ વિધિ નહીં. સજાત્મ સ્વરૂપ પરમુનો જાપ સિવાય બીજું કઈ બોલવાનું નહીં. જેને જે કઈ પૂછવાનું એ નહીં. ઘણા પૂછે કેમ દેહ છૂટ્યો, શું હતું? હમણાં સજાત્મ પરમુના જાપ સિવાય કઈ બોલવાનું નહીં. મોડેથી આ મંત્રના જાપ સિવાય કઈ બોલવાનું જ નહીં અંદરો અંદર. કોઈ લૌકિક વિધિ ક્રિયા રોક અકળ વગેરે ન કરવું, કોઈની વાટ પણ નહીં જોવાની કે ખમે અમે આવીએ છીએ, વાટ નહીં જોવાની. અંતર મુહૂર્તમાં સમૂર્ચિત જીવ પેદા થાય. ડેથ સર્ટિફિકેટ આવી ગયું, ક્રિયા પતાવી દેવાની. જીવતા જાણે ન હોય ને, હવે પછી મરી જાય પછી બધાને ભેગા થવું ને ખોટું ખોટું. આખું નાટક જ છે ને, છેલ્લે દિવસે નાટક. હવે તો થોડો બોધ લે કે જનાર તો ગયા, તને કહીને ગયા કે હવે વારા પછી વારો, આજે મારો કાલે તારો. મળદું કોઈને માટે રાખવાનું નહીં. અંતર્મુહૂર્તમાં સમૃદ્ધિ જીવ પેદા થાય. કોલ્ડ સ્ટોરેજમાં હોય તોય સમૃદ્ધિ જીવ તો જ્ઞાનીએ જાણ્યા જ છે. ગંધાય નહીં, ફૂલે નહીં, ભલે -10 ડિગ્રીમાં રાખ્યું હોય, બરફમાં રાખ્યું હોય. એટલે 10-10, 15-15 સુધી તમે આવ્યા નથી મળવા માટે. હવે દેહ છૂટ્યો એટલે હવે પ્લેનમાં કાલની ટિકિટ લઈને આવવું છે તમારે. બફમ નથી લાગતું? બાંધછોડ કરવાની જ નહીં નિયમમાં. મળદું પડ્યું રહે, જીવાત પડે એવું કરવું નહીં. કોલ્ડ સ્ટોરેજમાં ભલે સ્થૂળ છડો કે જીવાત ન જણાય, પણ સદોષ સાવધ્ય પાપ ક્રિયા છે. બધું બરફ અને ઇલેક્ટ્રિસિટી ઉપર ચાલે છે. પાણી ઉકાળેલું પીવાનું, આ બધું ચેત વસ્તુ વાપરવાની. દેહ છૂટ્યો કે પછી લૌકિક વ્યવહાર કરવા માટે. અને આ માર્ગમાં આવ્યા પછી તો પાછળ શું કરવું? કાંઈ નહીં કરવાનું. આત્મસિદ્ધિ, માળા,
6 પદનો પત્ર, 20 દ્વયમ, ભક્તિ રખાય એની છૂટ, બીજું નહીં. ભાડુતરી માણસ તો બોલાવાના જ નહીં. એ પછી ગાઈ જાય તંબુરાન તાલે હાર્મોનિયમ ઉપર, પૈસા લઈને જાય. તમને ન આવડતું તો ખાલી માળા કરો ને, સજાતનું પરમ કરીને 2 કલાક, કોણ ના પાડે છે? વચનામૃત વાંચો, સમાધિ મરણના પત્ર વાંચો, 692, 689, સુંદરદાસ ગુજરી ગયા છે. એટલે આમાંથી બોધ લઈને આપણે મોહનું પ્રાબલ્ય ઘટે એ કરવાનું, વધે એવું નહીં કરવાનું. આ સમાધિ મરણ છે. શ્રદ્ધાની પ્રતિમા શોધું પણ ના જડે, દૂર થયો તું ભક્તિનો અવતાર જો. રોમ રોમ રાજચંદ્ર વ્યાપી રહ્યા, ભાસ્યો જેને નીરસ આ સંસાર જો. કરીને અનાથ અમને પ્રભુજી તમે ક્યાં ગયા, કરીને અનાથ અમને પ્રભુજી તમે ક્યાં ગયા. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.